નમસ્કાર ખેડૂત મિત્રો, હું દીપેશ પટેલ, કિસાન એગ્રો ઈડર વતી આજે આપણે એક ફિલ્ડ જોવા આવેલા છીએ કપાસનું, કે જે આપણા વડીલ કાકાએ વાવેલું છે કપાસનું ફિલ્ડ. તો એમને કેવી માવજત કરેલ છે, વેરાયટી કઈ છે અને કેટલા પ્રમાણમાં એમને ખાતર નાખેલું છે, આ બધી માહિતી આપણે કાકા જોડેથી લઈશું, કે જેના કારણે આપણને બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી આપી શકાય કે આ વેરાયટી કેવી છે અને કઈ રીતનું પરફોર્મન્સ આપતું હોય છે. નમસ્કાર કાકા. હા નમસ્કાર. બેટા કાકા, આપનું પેલા નામ બતાવો આખું. પટેલ વિઠ્ઠલભાઈ મોહનભાઈ પટેલ, લાલોડા, ગામ લાલોડા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. આપનો મોબાઈલ નંબર? 9724545163. બેટા કાકા, કઈ વેરાયટી વાવેલી છે? આ પિંક છે. પિંક પ્રોટેક્ટ. હા બરોબર. આનું વાવેતર કયા સમય કરેલું છે? વાવેતર 6ઠા મહિનામાં કરેલું છે. 6ઠા મહિનામાં કરેલું છે. કઈ તારીખ આસપાસનું વાવેતર છે? 27 તારીખનું છે. 27 તારીખ. અને બેટા કાકા, આમાં પાયામાં ખાતરની માહિતી જો આપવી હોય તો કયું ખાતર આપેલું છે? એનપીકે ખાતર આપેલું છે. એનપીકે ખાતર. એકર કેટલી બેગ? એકર 2 બેગ. એકર 2 બેગ આનું ખાતર આપેલું છે એનપીકે નું. બીજું એના સિવાય કોઈ ખાતર? બીજું કોઈ ખાતર નહીં. બીજું કોઈ ખાતર આપેલું નહીં. બીજા નંબરમાં વાવેતર કર્યા પછી દવાના કેટલા સ્પ્રે આયા? દવાના 3 સ્પ્રે માર્યા. 3 સ્પ્રે મારેલા. તો ખેડૂત મિત્રો, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જેમાં કપાસનું આ કેરીની બેઠક વ્યવસ્થા આપણે જોઈ શકાય છે. બીજા નંબરમાં ખેડૂત મિત્રો કે આમાં આપણો ભાઈ આગળ આવજો ને બતાવજો કપાસમાં ફાટ પણ સારી છે. ખેડૂત મિત્રો જોઈ શકાય છે કે રૂની ફાટ કેવી છે અને આ વેરાયટીનું પ્રોડક્શન ખૂબ સારું આવે એવું લાગી રહ્યું છે હાલ, અને આવશે જ. ગયા વર્ષે પણ આવેલું છે. તો ખેડૂત મિત્રો, આ વેરાયટી વાવવા માટે એવું નહીં કે બહારથી, અંદર પણ એ સેમ પ્રોડક્શન છે. લાઈન સર કેરી સિરીઝ બનાવે છે, એક સરખી સિરીઝ લાસ્ટ તક આવે છે. બીજું ખેડૂત મિત્રો, કરતા કોઈ બી ડોકો જુઓ, બધા છોડમાં આ જ રીતે વેરાયટી જોઈ શકાય છે. વેરાયટીનું નામ છે પિંક પ્રોટેક્ટ. તો જે ખેડૂત મિત્રોને જોઈતી હોય તો પણ આપણે પહોંચાડશું. કોઈ બી એરિયામાં ચાલે એવી છે. અને આ વેરાયટી નો ગારો રાખેલો છે 5 ફૂટ અને આમ 1.5 થી 2 ફૂટનો ગારો છે. અને જબરજસ્ત રિઝલ્ટ જોવા મળે છે હાલ તો પરફોર્મન્સ આમાં. ખેડૂત મિત્રો, હાઈટ પણ જોઈ શકાય છે ખેડૂત મિત્રો કે 6, 6.5 ફૂટ 7 ફૂટ ઊંચીની હાઈટ છે. કેરી સિરીઝ બંધ છે. ભાઈ રાહુલભાઈ, બતાવજો આપણા વિડીયો કે કેવું લાગે છે તમને રિઝલ્ટ. ખેડૂત મિત્રો, આ વેરાયટી અવશ્ય વાવવા લાયક છે અને એક વખત અચૂક વાવેતર કરજો. બીજું એક મીઠા કાકા, કે આ વેરાયટી તમે ગયા વર્ષે વાવેતર કર્યું હતું? આ ગયા વર્ષે વાવેતર કરેલું હતું. કેવું સારું પ્રોડક્શન લાગે છે? સારું ઉત્પાદન. અને આ વર્ષે પણ સારું એવું લાગે એવું છે. બીજા નંબરમાં કે બીજા ખેડૂત મિત્રોને તમે આ વેરાયટી વાવવાની ભલામણ કરી શકો? કરી શકાય, ભલામણ કરી શકાય. કરી શકાય ને? પણ ટૂંકમાં ખાતરનો ફ્લો વધારે રાખવો જોઈએ કોઈ બી ખેડૂત મિત્ર. ખાતર રાખવું પડે. ખાતરનું એવું કેવું છે કાકાનું કે ખાતરનો ફ્લો સૌથી વધારે રાખવાનો, અને એમાં દર પીરિયડે તમને ખાતર આપેલા છે ને? આમાં તો લગભગ વરસાદ ગયા પછી પોટેશિયમ સોનાઇટ ને આપેલા ખાતર. પોટેશિયમ સોનાઇટ છે, એમોનિયમ સલ્ફેટ છે, મેગ્નેશિયમ સલ્ફેટ છે, ફંગીસાઇડ પાવડર, મેટાલેક્સી, મેન્કોજેબ, આ બધું વરસાદ ગયા પછી સતત દરેક પાણીમાં આપતું રહેવું જોઈએ, કે જેના કારણે સુકારો આવવાના પ્રોબ્લેમ રહેતા હોય ખેડૂત મિત્રો એ નહીં રહે. અને આ વેરાયટી સુકારા પ્રતિકારક છે, તો અવશ્ય વાપવાની ભલામણ કરું છું.